વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી, આવી વાર્તાઓ અત્યારે આપણે ભૂલતા જઈએ છીએ. પહેલાના સમયમાં દેશ વિદેશની પણ જુદી જુદી વાર્તાઓ આપણે સાંભળતા આવ્યા છીએ. આવી જ એક સરસ મજાની વાર્તા આજે આપણે સાંભળવાના છીએ અને એ વાર્તા છે બંસીધરની. જૂનો હતો વખત, જૂનો હતો દેશ, જૂના ઘર, જૂના એના માણસો અને જૂના એના રીત રિવાજ. લોકો એને જૂનું જાપાન કહેતા. ત્યાં એક રાજા હતો અને આ રાજાને એક કુંવર. ગોરા ગોરા ગાલ ને કાળી એવી આંખો, તેજસ્વી ને મારકણી, ગાલે ગાલે ખાડા પડે, કાળા કાળા વાળ, ઉચ્છાળા, વિશાળ ભાલે ભાત પડે. જેવા એના રૂપ એવા જ એના ગુણ. એની પાસે એક બંસી, કાળી ને રૂપાળી, ચિતરેલી ને કોતરેલી. બંસી એના પ્રાણ. સૂવે તોય સાથે ને ઉઠે તોય સાથે, ખાય તોય સાથે ને પીવે તોય સાથે, રમતાય સાથે ને ભમતાય સાથે. બંસી વાગે ને ગામ ગાંડું થાય. રાજા રાજ દરબારેથી ઘરે આવે, માં મેળીએથી આવે ને બંસીધરને ખોળે બેસાડે. દાસીઓ ડેલીએથી આવે ને બંસીધરને પગે પડે. શેરીએથી ગોઠિયો આવે ને બંસીધરને તાળી આપે. બેન દીકરીઓ ઘેર ઘેરથી આવે ને બંસીધરના દુખણા લે. મીઠો એ કુંવર, મીઠી એની બંસી અને મીઠો એનો સૂર. એક સૂર કાઢે ને ગાયનું ધણ પાછું વળે, બીજો સૂર કાઢે ને પાડા વાછડા પાછળ ચાલે, ત્રીજો સૂર કાઢે ને નાના છોકરા કૂદાકૂદ કરે. બંસીધર તો અલગારી, કોઈ વાર સીમમાં જાય ને બંસી છેડે. મોર પપૈયા નાચ કરે, સા ભરણ થંભી જાય, બુલબુલ કોયલ ગીત ગાય, નદી નાળા વૃક્ષ વાયુ હલકી ઉઠે. ન કોઈ હલ નો કોઈ ચલ, અડોળ ને અબોલ. બંસીધરની મધુર બંસી, બંસીધરની અદ્ભુત બંસી, બંસીધરની મનોહર બંસી. બંસીધર એ બંસીધરો. વરસાદ વરસ્યો નહીં, દાણા થયા નહીં, ઢોર ઢાખર તો લોકો સૌ ભૂખે મરે. કોઈને મોઢે નૂર નહીં, કોઈની આંખે તેજ નહીં, હોશ નહીં, હોશિયારી નહીં, જ્યાં જોવો ત્યાં ઝાખું ઝાખું. બંસીધરને ચિંતા થઈ. પોતે રાજા છે ને ગામે ગામ ફરે, કોઈ ઉપાય શોધે. એક વૃદ્ધજન મળ્યો. એના પિતાનો મિત્ર હતો. એ વૃદ્ધ કે, બંસીધર, એક વાત સાંભળો મારી અને મારું કહ્યું માનો. પણ જુઓ, દરિયા પારેક દેશ છે, વિશાળ, રસાળ, ધનિક, શ્રીમંત ને સુખી. એની પાસે એક ધંધો છે. એ ધંધો છે ચીની વાસણનો. એ ધંધો લઈ આવો. પણ જોજો હો, રાજા એનો બહુ ભૂંડો છે. કિમિયો શીખવે એનું માથું જાય, દેશ છોડે એના ઘર જાય, બાયડી જાય, છોકરા જાય, ખેતરય જાય ને પાદરય જાય. કોઈ કારીગરને ત્યાંથી લઈ આવો, 100 દુકાળ પછી ભલે પડે, દેશને ઊની આંચ નહીં આવે. હવે બંસીધર તો મધરાતે હાલી નીકળ્યો. ઠંડો પવન લહેરે, સર સર હોડી ચાલી જાય અને મીઠી બંસી વાગે. વહાણલા વાયા, સૂરજ ઉગ્યો, જળ જાણે સોનેરી, આકાશ જાણે સોને રસ્યું. આ કિનારો ક્યાંનો? તો કોઈકે કીધું, ચીન દેશનો. ચીન દેશનો? ચીની વાસણનો? હા. લીલું 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 છમ, ધાન્યના તો ઢગલે ઢગલા, ઠેકાણે ઠેકાણે નદી નાળા, ઠેકાણે ઠેકાણે હોજ ફુવારા. શો સુંદર કિનારો, શો સુખી દેશ. અરે ભાઈ, શહેર ક્યાં આવ્યું? આ રસ્તે હાલ્યા જાવ, સીધા નાક પધોર. નાના નાના ઝાડ, નાની નાની સડકો, નાના નાના ઘર, નાના નાના મંદિરો. બંસીધર કે, અરે વાહ, કેવો રૂડો દેશ. જાપાન બિચારો લુખો સુખો, એકેય ઝાડ નો મળે. પાણી હોય ત્યારે થાય ને. ભાઈ, આ કયું શહેર છે? તો એક માણસે કીધું, પેકિન. પેકિન? આ રાજા રહે છે ઈ જ કે? હા ભાઈ, ઈ જ. પેકિન મોટું શહેર, સુંદર એની મહેલાતો ને સુંદર એના મંદિરો, મોટી મોટી દુકાનો ને જંગી એનો વેપાર. ભાત ભાતના રેશમ બને, જાત જાતના વાસણ બને. ચીની પ્યાલા, રકાબી, ચીની કીટલી, ચીની ચમચા, ચીની વાસણ કાચ જેવા, ભાત ભાતના ચિત્તરવાળા, જાત જાતની નકશીવાળા ચીની વાસણ તે ચીની વાસણ. બંસીધર કે, આ બનાવતા કેમ આવડે? જાપાનને નસીબે આવા વાસણ ક્યાંથી? જોઉં તો ખરો શું થાય. ઈ તો બજાર વચ્ચે બેઠો, મધુર બંસી છેડી. મધુરી ને મધુર, કાળી ને કામણગારી, ગામ આખું ગાંડું થયું. હલકી ને હાલી નીકળ્યું. સોની કે, સોનું તો કાલ ઘડાશે, દિવસોનો ક્યાં દુકાળ છે, આજ તો બંસી સાંભળવા દે. લુહાર કે, મૂકને હથોડો હેઠો, આખો દિવસ ટપ ટપ, ઈ કોને ગમે, જવા દે, બંસી સાંભળવા દે. મજૂર કે, અરે ભાઈ, કામ તો રોજનું થયું, આવી રૂડી બંસી ક્યાંથી? 2 દિવસ જાણે નહોતા રહ્યા.
શાળામાંથી છોકરા ભાગ્યા, મંદિરેથી સાધુ ભાગ્યા, દુકાનેથી વાણિયા આવ્યા, અમીર આવ્યા, ઉમરાવ આવ્યા, શેઠ આવ્યા ને નોકર આવ્યા. ફોજદાર આમથી આવ્યો, કોટવાળ એમથી આવ્યો, હલકારો ત્યાંથી આવ્યો, કાછિયો પણેથી આવ્યો. મોટા ને નાના, સ્ત્રી ને પુરુષો, જુવાન ને બુઢિયા, ક્યાંય હમાય નહીં, હૈયે હૈયું દયાળ. હડકે ઠક જામી. બંસી તો વાગી વાગી વાગી. એક ગીત, બીજું ગીત, ત્રીજું ઉપર ગીત, ચોથું અને ચોથા ઉપર પાંચમું. ગીતોની રેલી આવી. આહાહાહા, અદ્ભુત. કોઈ ખોવાઈ ઉઠે ત્યારે ના, કોઈ કામે જાય ત્યારે ના. બેઠા તે બેઠા, ના હલે કે ના ચલે. એકલી બંસી વાગે ને આખી દુનિયા ડોલે. બપોર થયા પણ બંસી નો થાકી. એક કાનેથી બીજે કાને, બીજેથી ત્રીજે કાને. રાજાને ખબર પડી, રાણીને ખબર પડી. રાજા કે બોલાવે બંસીધરને. કોણ છે વળી એવો જે આખા ગામને ગાંડું કરેસ? બંસીધર હરખાયો કે હાશ, હવે ઠીક થયું. એવી તો બંસી છેડું કે રાજા ખુશી ખુશી થાય ને પછી કહીશ કે વાસણ કરતા શીખવો. કચેરી ભરાઈ. રાજા આવ્યો, રાણી આવી, અમીર આવ્યા, ઉમરાવ આવ્યા, દાસ આવ્યા, દાસીઓ આવી. રાજા ભૂંડો ભૂખ જેવો, રાણી તો ઇન્દ્રના ઘરની જાણે અપ્સરા. અરે રામ, કાગડાની કોટે દઈ થરું. રાજા કે એલા વગાડ તારી બંસી, જોઉં તો ખરો કેવીક વાગે. અને બંસી વાગી. પહેલું ગીત ગાયું જાપાનના દુઃખ અને દિલગીરીનું, દુકાળ અને ભૂખમરાનું. સૌની આંખે આંસુ ટપકે. એક રાજાની આંખ કોરી ધાકોર, કેમ જાણે પથ્થરનું પૂતળું બેઠું. બંસી ફરી વાગી. બીજું ગીત નીકળ્યું આશા અને ઉત્સાહનું, હેત અને પ્રીતનું. સૌના હૈયા હેલે ચડ્યા. એક રાજાનું હૈયું હલ્લે કે ચલ્લે, કેમ જાણે કાળમેઢ પથ્થરનું પૂતળું. રાજા કે આનું નામ બંસી? છટ છટ, આ તો કાણા વાળું રાડું લાગે. આનું નામ સંગીત? છટ, આના કરતા તો દેડકા સારા. અમીર ઉમરાવ, દાસ દાસી સામે જોઈ રહ્યા. રાણી કે આને તે કાંઈ અક્કલ છે? રાજા કે જાઓ, લઈ જાવ એને પાછો. જો બંસી વગાડવા આવ્યા છે, પૂરું સૂરનું ભાન નથી, બંસી વગાડવા આવ્યો લે. આ બાજુ બંસીધરને હૃદય ઉપર ભાર, દિલે આગ અને આંખે આંસુ. એક ગામડિયો કે અરે ભાઈ, અમને સંગીત સંભળાવને, જોઈએ તો 2-4 રૂપિયા લઈ લેજે. બીજો કે અરે એ તો રાજાને સંભળાવે, આપણે તો ગરીબ માણસ, આપણને કઈ સંભળાવે. બંસીધર કે આવો ભાઈ, આવો આવો, મારે મન તો તમે જ રાજા, જે ગીત સમજે રાજા અને જે ન સમજે એ ગધા. બંસીધરે બંસી છેડી. આનંદ અને પ્રેમના સૂર આવ્યા, હરખના આંસુ ખર્યા. સૌ કે આના તે કઈ મૂલ હોય? રાજ આપો તોય થોડું, પાટ આપો તોય થોડું, આપણે ગરીબ માણસ શું આપીએ? બંસીધર કે મારે રાજય નો ખપે ને પાટય નો ખપે, એક ખપે તમારો હુન્નર. પહેલો કારીગર કે શીખવું તો ખરો પણ. બીજો કે એલા મોત આવ્યું જાણજે, ભાયરો છે પેલો કાળમુખો રાજા. ત્રીજો કે જોયો હવે અભાગ્યો, હાલો ને ભાગી જઈએ. ચોથો કે કેમ ભાઈ, તારી સાથે આવીએ? બંસીધર કે ચાલો ભાઈઓ ચાલો, આ મારી હોડી છે, બેસો, એમાં જ બેસો. હોડી ચાલી. બંસી વાગે ને બંસીધર ડોલે. જાપાનનો કાંઠો આવ્યો. એ આવ્યો આપણો રાજા, એ આવ્યો આપણો ધણી, એ આવ્યો આપણો બંસીધર. ગામડિયા કે અરે ભાઈ, આ તો રાજા લાગે, કેક મારશે નહીં. બંસીધર કે બીવો નહીં, તમને 2 ગામ આપીશ, મોટા ખેતર આપીશ, 22 રૂડા બળદ આપીશ, 200 સારી ગાય આપીશ ને 1200 બકરા આપીશ. સૌ સુખેથી રહ્યો ને વાસ કરો. હવે તો જાપાન આખું સુખી, કારીગરોનો પાર નથી. જ્યાં જોવો ત્યાં ચીની રકાબી, ચીની પ્યાલા, ચીની કીટલી ને ચીની ચમચા. અને ત્યાર પછી બધાએ ખાધું પીધું ને મોજ કરી. મિત્રો, આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો.